ઘનશ્યામ મહારાજની જય. સદાનંદાંબોધિ સ્મિત રુચિર પૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંબો જન્મ છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવારઃ શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ સતાનંદ સ્વામીએ જે સત્સંગી જીવનમાં ભગવાનના જન્મોત્સવનું જે વર્ણન કરેલું છે, તો એ કથાને આધારે આપણે થોડુંક વર્ણન પણ જોશું અને વચ્ચે જે તાદૃશ્ય દ્રશ્યો નિહાળવાના છે એનું પણ આપણે દર્શન કરશું. સુરત મુનિ વર્ણન કરે છે, હે પ્રતાપસિંહ રાજન, કે એક સમયને વિશે પૃથ્વી ઉપર ઉત્તર દિશામાં પર્વતાધિપતિ હિમાલય નામનો પર્વત આવેલો છે. તે હિમાલય વિશાળ અને ઊંચી હવેલી જેવી ગુફાઓ તથા ચાંદીના ઢગલાઓ જેવો શ્વેત શોભી રહ્યો છે. આ હિમાલયને વિશે અનેક જાતના વૃક્ષો ફળ ફૂલથી શોભી રહ્યા છે. અનેક પશુ પક્ષીઓ તેમાં નિવાસ કરીને રહ્યા છે અને આ પશુ પક્ષીઓ એકબીજાની જાતિના સ્વભાવો ભૂલી અને એકબીજા સાથે હળી મળીને રહે છે. આ પાવનકારી હિમાલયમાં શ્રી નારાયણ ઋષિનો આશ્રમ કહેતા બદ્રિકાશ્રમ ધામ આવેલું છે અને આ બદ્રિકાશ્રમ ધામમાં નરનારાયણ ઋષિ નિવાસ કરીને રહે છે અને સાથે અનેક ઋષિ મુનિઓ પણ તપશ્ચર્યા કરે છે. એક સમયને વિશે શ્રી નરનારાયણના સંકલ્પ કરવાથી સર્વે ઋષિઓ બદ્રિકાશ્રમને વિશે આવે છે. પૃથ્વી પરના અનેક તીર્થોની યાત્રા કરીને તીર્થયાત્રાનું ફળ પ્રત્યક્ષ શ્રી નારાયણ ઋષિના દર્શન કરવાથી મળે એવો વિચાર કરી અને એવી દર્શન કરવાની ઈચ્છાથી સર્વે બદ્રિકાશ્રમમાં ઋષિ મુનિઓ પધારે છે. આ ઋષિ મુનિઓમાં મરીચી, વશિષ્ઠ, અત્રિ, કશ્યપ, ભારદ્વાજ, મૈત્રેય, વિશ્વામિત્ર, ભૃગુ આદિ સમગ્ર ભારત વર્ષના 88,000 ઋષિઓ ત્યાં સાથે આવેલા હોય છે અને આ મુનિઓ બદ્રિકાશ્રમમાં સમીપમાં વહેતી ભાગીરથી ગંગામાં સ્નાન કરીને નારાયણ ઋષિના દર્શન કરવા માટે આશ્રમમાં આવે છે. તો એ ઋષિઓ બદ્રિકાશ્રમમાં પધારે છે એ દ્રશ્ય આપણે અહીંયા તાદૃશ્ય દર્શન કરીશું. જય જય બદ્રીપતિ રાય, જય જય બદ્રીપતિ રાય, જય જય બદ્રીપતિ રાય, જય જય બદ્રીપતિ રાય. હે ઋષિ મુનિઓ, બિરાજો બિરાજો. હે ઋષિ મુનિઓ, ખરેખર તો તમે લોકો ખૂબ ધન્ય છો. નારાયણ ભગવાન પણ તમારા ઉપર ખૂબ રાજી છે. આ ત્રિલોકીનું રાજ્ય તે મેળવવું તે ખૂબ મોંઘું છે, પણ તમારા જેવા ઋષિ મુનિ મળવા તે ખૂબ મોંઘું છે. હે નર ભગવાન, આપ પણ તપની મૂર્તિ છો અને આપ પણ નારાયણ ભગવાનને ખૂબ જ પ્રિય છો. હે પ્રભુ, હે પ્રભુ, સૌ કોઈ જાણે છે કે આપ છો એક પણ દિશો છો દોઈ.
હે પ્રભુ, આ ભૂમિના ભાગ્ય ખૂબ જ અલૌકિક છે અને અહીં રહેલ પશુ પંખીના ભાગ્ય પણ ખૂબ જ અલૌકિક છે. હે પ્રભુ, આ તો અમારા ભાગ્યનો કોઈ પાર આવે તેમ નથી. જય જય બદ્રીપતિ રાય. રાય જય 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 બદ્રીપતિ બદ્રીપતિ રાય. રાય. જય જય બદ્રીપતિ રાય. હે ઋષિમુનિઓ, આસન ગ્રહણ કરો. જય જય બદ્રીપતિ રાય. આપના ગુણ કેમ કયા જાય. જય કૃપાના સિંધુ કૃપાળુ, જય જય દયાના નિધિ દયાળુ. જય જય પ્રભુ તમે જગદીશ, જય જય અખિલ બ્રહ્માંડાધીશ. જય જય ધર્મતણા પ્રતિપાલ, જય જય ભરતપતિ ભૂપાલ, જય જય બદ્રીપતિ રાય જય જય બદ્રીપતિ રાય જય. હે ઋષિમુનિઓ, આજે આપ સર્વે આવ્યા, અમે બહુ જ રાજી થયા છીએ. આપ જેવા સત્પુરુષના દર્શન તો સ્વયં અમે પણ ઈચ્છીએ છીએ. ઓછા પુણ્ય કરીને આપ જેવા સત્પુરુષના દર્શન થતા નથી. અષ્ટ સિદ્ધિ ને નવનિધિ એ પણ આપના દર્શનની સામે તુચ્છ છે. જપ તપ યજ્ઞ યોગ એ સર્વે પણ આપના 16મા ભાગમાં પણ ન કહેવાય અને આપ તો અનેક જીવોને અભયદાન આપનારા છો. હે દિનબંધુ, આપની કળા આકળ છે. અમે જે કાંઈ પણ છીએ એ આપની કૃપા થકી છીએ. આપને જે કાંઈ કવું ઘટે તે સુખેથી કહેજો પ્રભુ. હે ઋષિમુનિઓ, આપ સર્વે અમારી આજ્ઞાથી ત્રિલોકીના વિચરણ માટે ગયા હતા. અત્યારે આપ કયા લોકમાંથી આવો છો અને ત્યાંની શું ખબર લાવ્યા છો? હે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જ જાણો છો, છતાં પણ પૂછો છો. માટે કહીએ છીએ કે અત્યારે અમે ભરતખંડમાંથી આવ્યા છીએ. ત્યાં 4 આશ્રમ કે 4 વર્ણ કોઈ નિયમમાં નથી. અસત્ય ધર્મનો માર્ગ બતાવી અસત્ય ધર્મનો માર્ગ બતાવી સિદ્ધ થઈને બેઠા છે. રાજા ઉન્મત્ત થઈ ધર્મનો સંહાર કરે છે. સાચા સંતો પવિત્ર બ્રાહ્મણો બહુ દુઃખી થાય છે. તે જોઈને અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. હે ઋષિમુનિઓ, આપ સર્વે નચિંત રહેજો. અમે ભરતખંડમાં ધર્મની સ્થાપના કરીશું અને આપ જેવા સત્પુરુષની રક્ષા કરીશું. ઓહો, પધારો ધર્મદેવ, પધારો મૂર્તિ દેવી. પધારો ધર્મદેવી, પધારો મૂર્તિ દેવી. પ્રણામ ઋષિ મુનિઓ, પ્રણામ. પ્રણામ ધર્મદેવ, પ્રણામ મૂર્તિ દેવી. હે ઋષિ મુનિઓ, બિરાજો. હે ધર્મદેવ, આપનો મહિમા અપરંપાર છે. 14 લોકમાં આપના ગુણ ગવાય છે. 4 આશ્રમમાં જે તમને રાખે છે તેની કીર્તિ થાય છે. બ્રહ્મા અને શિવ પણ ધર્મ વિના શોભતા નથી. ભગવાનને રાજી કરવા બધાએ આપને સાથે રાખે છે. હે પિતા ધર્મદેવ, હે મૂર્તિ દેવી, આપ આવ્યા એ બહુ જ સારું થયું. આ ઋષિમુનિઓ ભરતખંડમાંથી વિચરણ કરીને આવ્યા છે અને કહે છે કે ત્યાં પ્રજા ખૂબ જ ભ્રષ્ટ થઈ છે. 4 લોક અને 4 વર્ણ એ ધર્મ પાળતા નથી અને અધર્મનો માર્ગ અપનાવેલો છે. અસત્ય ગુરુ એ પોતાના શિષ્યને અધર્મના માર્ગે ચલાવી અને નરકના અધિકારી બનાવે છે. રાજા એ પોતાની પ્રજાને ખૂબ જ દુઃખ પહોંચાડે છે અને આપ જેવા સાચા સત્પુરુષો અને બ્રાહ્મણને ખૂબ જ દુઃખી કરે છે. કોઈ મનુષ્ય એ ભક્તિ કરતા નથી અને વિષયો માટે પોતાના માથા કપાવે છે. આ દ્રશ્ય જોઈ, આ ભરતખંડનું દ્રશ્ય જોઈ ઋષિમુનિઓ એ ખૂબ જ દિલગીર થયા છે
અને મનુષ્ય માટે પ્રાર્થના કરે છે. અપમાન, ઘોર અપમાન. તમે બધા પોતપોતાના માનમાં મસ્ત છો. સાધુ સંતોનું કેમ સન્માન કરવું જરાય વિવેક નથી. હું દુર્વાસા આટલા દૂરથી આવ્યો છું. મારું સન્માન ન કરવાને બદલે ઘોર અપમાન કર્યું છે. તમને બધાને ખૂબ અભિમાન છે કે તમે બધા સર્વગુણ સંપન્ન છો. બીજાને તો નીચા જાણો છો, કોઈનો ભાર નથી. આ બધું જોઈ હું ક્ષમા આપું એવો ક્ષમાવાન નથી. માટે હું અત્રિ પુત્ર દુર્વાસા તમને શ્રાપ આપું છું કે આ પુણ્ય પવિત્ર ભૂમિ પર સાધુ તથા મોટમોટ ઋષિ મુનિઓ સેવે છે તે થકી તત્કાળ પડો અને ભરતખંડમાં મનુષ્ય દેહ ધારણ કરો અને ત્યાં અધર્મથી ભરેલ અસુરોથી ઘોર કષ્ટને પામો. હે ઋષિવર પ્રણામ. હે ઋષિવર, જેણે અપરાધ કર્યો હોય તેને દંડ દેવામાં કોઈ બાદ નથી. પણ હે ઋષિવર, જેને અપરાધ કર્યો નથી તેને દંડ દેવો તે યોગ્ય ન કહેવાય. હે ઋષિવર, અમે તો બધા ભગવાન નારાયણની વાતોમાં લીન હતા અને અમારી વૃત્તિઓ તો ભગવાન નારાયણમાં તણાયેલી હતી. એવા સમયમાં આપનું આગમન થયું તેનો અમને ખ્યાલ રહ્યો નહીં. અને હે ઋષિવર, આપ તો બહુ મોટા ઋષિ છો અને આપનું હૃદય તો માખણ જેવું કોમળ હોય. માટે હે ઋષિવર, અમારા અપરાધને ક્ષમા કરી આપ અમારી પર દયા કરી અને અનુગ્રહ કરી અમારો અપરાધને ક્ષમા કરો. ઋષિવર, ક્ષમા કરો. હે ધર્મદેવ, મારો ક્રોધ જરાય ક્ષણિક નથી અને મારો આપેલો શ્રાપ ક્યારેય મિથ્ય ન થાય. પરંતુ તમારી નમ્રવાણી સાંભળી મને તમારા પર દયા આવે છે. માટે હું અનુગ્રહ કરું છું કે હે ધર્મદેવ, હે મૂર્તિ દેવી, તમે ઉત્તર દેશે અવતાર ધારણ ધરો અને તમારે ત્યાં સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ જન્મ ધરશે. અને હે ઋષિ મુનિઓ, તમે પર જરાય ચિંતા કરતા નહીં. તમે જ્યાં જ્યાં જન્મ ધર્યો હશે ને ત્યાં ભગવાન પોતાના સમીપે બોલાવી પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી ભગવાન પોતાના ધામમાં જડી જશે. ધામમાં જડી જશે. પ્રણામ ઋષિવર. પ્રણામ ઋષિવર. હરિ પ્રણામ. ઓમ તત્સત. હરિ ઓમ. હે ઋષિમુનિઓ, આપ સર્વે તો જાણો છો મારી ઈચ્છા વિના કંઈ જ થતું નથી. આ શ્રાપ પણ મારી ઈચ્છાથી જ થયો છે. માટે આપ સર્વે દિલગીર ન થાઓ. આપ સર્વે જ્યારે ભરતખંડની વાત કરી હતી ત્યારે જ અમે સંકલ્પ કર્યો હતો કે અમે ભરતખંડને વિશે મનુષ્ય જન્મ ધારણ કરીશું અને અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરીશું. અનેક જીવોનું કલ્યાણ કરી અમારા ધામના અધિકારી બનાવીશું. માટે હે ઋષિ મુનિઓ, આપ સર્વે નચિંત રહો અને ભરતખંડમાં જ્યાં યોગ્ય લાગે ત્યાં પ્રેમથી જન્મ ધારણ કરો. અમે પણ ધર્મદેવ અને મૂર્તિ દેવીને ત્યાં યોગ્ય સમયે જન્મ ધારણ કરીશું. પ્રણામ પ્રભુ, પ્રણામ. આ રીતે નારાયણ ભગવાને સર્વેને સાંત્વના આપીને કહ્યું કે તમે જરા પણ ચિંતા ન કરશો. મારી જ ઈચ્છાથી આ દુર્વાસા ઋષિનો શ્રાપ થયો છે. માટે તમે સર્વે ત્રૈવર્ણિકોમાં જન્મ ધારણ કરજો અને સમય આવતા હું પણ ધર્મદેવ અને ભક્તિ માતાને જ્યાં જન્મ ધારણ કરીશ. અને આ બાજુ આ શ્રાપની વાત અસુરોને ખબર પડતા અસુરો પણ પૃથ્વી ઉપર પોતાનો અનાચાર, દુરાચાર, પાપાચાર વધારો કરવા લાગ્યા છે. અસુરો વિચારે છે કે આપણે પાપાચાર કરીશું તો ધર્મ, ભક્તિ અને ઋષિઓને યોગ્ય માતા પિતા જ નહીં મળે, જેથી કરીને એ જન્મ જ ધારણ ન કરે. પણ આ બાજુ હવે ભગવાનની ઈચ્છાથી ઉત્તર કૌશલ દેશમાં સરયુ નદીને કિનારે ઇટાર નામનું ગામ આવેલું છે. ત્યાં બાલ શર્મા અને ભાગ્યવતી નામે બ્રાહ્મણ દંપતી રહે છે. બાલ શર્મા અનેક યજ્ઞો કરતા અને સદ્ગુણોના ભંડાર હતા. તેમના પતિ ભાગ્યવતી પણ પતિવ્રતા ધર્મનું યોગ્ય પાલન કરતા. તેમને ત્યાં સુખી સંસારના ફળ સ્વરૂપે વિક્રમ સંવત
1796ના કાર્તિક સુધી એકાદશીના પવિત્ર દિવસે ધર્મદેવનો જન્મ થયો છે. બોલો ધર્મદેવ કી. તે સમયે ત્રિલોકીમાં આનંદ છવાઈ ગયો છે. પિતાએ પુત્રના જાત કર્માદિક સંસ્કાર કર્યા. ત્યારબાદ જન્મથી 12મે દિવસે બાલ શર્મા પુત્રનો નામકરણ વિધિ કર્યો છે અને બાલ શર્માને વેદોક્ત વિધિથી અન્નપ્રાશન આદિ સંસ્કારો કરાવી યોગ્ય ઉંમર થતાં યજ્ઞોપવિત સંસ્કાર પણ કરાવ્યો છે. ખૂબ જ ધામધૂમપૂર્વક યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા બાદ આ બાલ શર્માને 12 વર્ષ સુધી ગુરુકુળમાં રહી અને વિદ્યાભ્યાસ કરાવ્યો છે. આ બાજુ ઉત્તર કૌશલ દેશને વિશે મનોરમા નામની સુંદર નદી વહે છે. ત્યાં મખોડા નામનું તીર્થ આવેલું છે અને તેની ઉત્તર દિશામાં છપૈયા એવું નામનું ગામ આવેલું છે. આ ગામમાં કૃષ્ણ શર્મા અને ભવાની દેવી નામના સરવરિયા બ્રાહ્મણ રહે છે. તેમને ત્યાં વિક્રમ સંવત 1798ના કાર્તિક સુધી પૂર્ણિમાએ બુધવારના પવિત્ર દિવસે ભક્તિ માતાનો જન્મ થાય છે. બોલો ભક્તિ માત કી જય. તેમનું નામ બાલાદેવી પાડવામાં આવેલું છે. તે બાલાદેવી દિન પ્રતિદિન વૃદ્ધિને પામવા લાગ્યા. તેમને આવી રીતની કૃષ્ણને બેસતે અનન્ય ભક્તિ કરતા જોઈ સર્વે નગરજનો એમને ભક્તિ નામના હુલામણા નામથી બોલાવવા લાગ્યા છે. આ બાજુ ધર્મ અને ભક્તિ બંનેની યોગ્ય ઉંમર થતાં માતા પિતાએ બંનેના વિવાહ કરાવ્યા છે અને વિવાહ કરાવ્યા બાદ ધર્મદેવને છપૈયા ગામને વિશે જ રોકી રાખ્યા છે અને ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં સમય જતાં રામપ્રતાપ નામના પુત્રનો જન્મ થાય છે અને ધર્મ અને ભક્તિને અસુરો ખૂબ જ ઉપદ્રવ કરવા લાગે છે અને ઉપદ્રવ થતાં ધર્મ અને ભક્તિ ત્યાંથી પ્રયાગ ક્ષેત્રને વિશે જાય છે અને પ્રયાગ ક્ષેત્રમાં રામાનંદ સ્વામીનો એમને મેળાપ થાય છે અને રામાનંદ સ્વામી પાસેથી ભાગવતી દીક્ષા ધારણ કરી અને ધર્મ અને ભક્તિ પાછા છપૈયાપુરને વિશે આવે છે અને છપૈયાપુરમાં ફરી પાછા આવતા એમની સંપત્તિ વધતા અસુરો તેમને ઉપદ્રવ કરવા લાગે છે અને ઘરમાં કાંઈ પણ ધન ધાન્ય આદિક રહેવા દેતા નથી. અને આ રીતે ધર્મદેવને પિતાજીના વચન યાદ આવતા છપૈયાથી અયોધ્યામાં જઈ અને હનુમાનજીની આરાધના કરવા લાગે છે અને હનુમાનજીની આરાધનાને અંતે ધર્મ અને ભક્તિને હનુમાનજી દર્શન દઈને કહે છે કે તમે અહીંયાથી હવે વૃંદાવન જાઓ. ત્યાં વૃંદાવન જઈને પ્રભુનું તમે આરાધના કરજો અને પ્રભુ તમને દર્શન આપીને વરદાન આપશે. તો ધર્મ અને ભક્તિ ત્યાં વૃંદાવન જાય છે અને વૃંદાવનને વિશે ત્યાં દુર્વાસાના શ્રાપથી પ્રગટ થયેલા ઋષિ મુનિઓનો પણ મેળાપ વૃંદાવનમાં થાય છે. એ દ્રશ્ય આપણે અહીંયા તાદ્રશ્ય નિહાળીશું. વૃંદાવન પ્રણામ. ઓહો, આ તો ધર્મદેવ અને મૂર્તિ દેવી. પ્રણામ પ્રણામ ધર્મદેવ, પ્રણામ મૂર્તિ દેવી. ઓહો, આ તો અંગીરા ઋષિ, મરીચી ઋષિ, ગર્ગ ઋષિ, ઓહો અગસ્ત્ય ઋષિ, ભારદ્વાજ ઋષિ. હે ઋષિ મુનિઓ પ્રણામ. પ્રણામ ધર્મદેવ, પ્રણામ મૂર્તિ દેવી. હે ધર્મદેવ, હે ઋષિ મુનિઓ, આપ સર્વેને જોઈને અમને ખૂબ આનંદ થયો અને દુર્વાસાના શાપથી આપણે સૌ ખૂબ કષ્ટ પામ્યા છીએ અને ઉપરથી અસુરોએ પણ આપણને કંઈ કષ્ટ આપવામાં બાકી રાખ્યું નથી. હે ઋષિ મુનિઓ જરા પણ ક્ષોભ ન પામો. દુર્વાસાએ આપેલ શ્રાપ એ કાંઈ શું દુર્વાસાનો સંકલ્પ હતો? ના, એ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ હતો કે આ મનુષ્ય દેહે ભરતખંડને વિશે મનુષ્ય દેહે અવતાર ધારણ કરીને અનંત પામર અને પતિત જીવોના કલ્યાણ કરવા હો અને પોતાના ધામમાં લઈ જવા. અને ભગવાન જરૂર પોતાનો આ સંકલ્પ છે ને એ સિદ્ધ કરશે. માટે આપણે ભગવાનને જરૂર સ્તુતિ અને પ્રાર્થના કરીશું ને તો ભગવાન જરૂરથી આપણી સહાયતા કરશે. ચાલો આપણે ભગવાનને રાજી કરવાના સાધનો કરીએ. આપની વાત સાચી છે ધર્મદેવ.
આપણે બધા મળીને ભગવાનને રાજી કરવાના સાધનો કરીએ. હા ચાલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 જય જય બદ્રીપતિ રાજ. જય કૃષ્ણ. ઓહો પ્રભુ, આપે આપણે દયા કરીને અમને દર્શન આપ્યા પ્રભુ. હે કૃપા સિંધુ, હે દયા સિંધુ, હે કરુણાના સાગર, હે દયાની મૂર્તિ, આપે અમને દયા કરીને દર્શન આપ્યું પ્રભુ. આપના દર્શન કરી અમે તો ધન્ય ધન્ય થઈ ગયા પ્રભુ, ધન્ય ધન્ય થઈ ગયા. વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણ નરકતારણ નામધેયમ શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. પ્રણામ પ્રભુ. આપના વિયોગથી અમે બહુ દુઃખી થયા છીએ. આ મનુષ્ય દેહ ધરીને અસુરોએ અમને બહુ ત્રાસ આપ્યો છે અને આપની ભક્તિ કરવામાં અધર્મ ગુરુએ ઘણા કષ્ટ આપ્યા છે. પ્રભુ દયા કરો પ્રભુ. હે પ્રભુ, આપે આપેલ વચન કે આ ભરતખંડને વિશે મનુષ્ય દેહ અવતાર ધારણ કરીને ધર્મનું સ્થાપન કરશો તથા અધર્મનો નાશ કરશો, એ સાર્થક કરો પ્રભુ, સાર્થક કરો. હે પ્રભુ, આપે આ ભરતખંડને વિશે જીવોને આપેલ મનુષ્યનો દેહ તે અજ્ઞાનતામાં ખોઈ નાખે છે. માટે હે પ્રભુ, આપ પ્રગટ થઈ અને પોતાની મૂર્તિનું સુખ આપો અને એમની અજ્ઞાનતાનો નાશ કરી અને પોતાના ધામમાં લઈ જાઓ પ્રભુ. માટે હે પ્રભુ, કૃપા કરો, કૃપા કૃપા કરો. કરો પ્રભુ, કૃપા કરો. હે ધર્મદેવ, એ સર્વ વાતના મર્મને હું જાણું છું. તે અસુરોને મારી સાથે વેર છે, માટે આપ સહુને અમારા જાણી બહુ કષ્ટ આપે છે. તે અસુર મારા સિવાય કોઈથી મરે તેમ નથી, માટે આપ નિશ્ચિંત રહો. અને હવે હું થોડાક જ સમયમાં ધર્મ અને ભક્તિને ન્યા હરિ એવા નામે પ્રગટ થઈશ અને આપ સર્વના દુઃખ તત્કાલ ટાળીશ અને પૃથ્વીને વિશે ધર્મનું એકાંતિક ધર્મનું સ્થાપના કરીશ. તથાસ્તુ. ભલે પ્રણામ પ્રભુ, ભલે પ્રભુ, પ્રણામ. ઓહો, જુઓ તો ખરા ઋષિ મુનિઓ, ભગવાનની દયાનો તો કોઈ પાર નથી હો. ભગવાને કૃપા કરીને આપણને દર્શન આપ્યું અને વરદાન પણ આપ્યું કે હું તમારે ઘેર પુત્ર રૂપે પ્રગટ થઈશ અને ધર્મનું સ્થાપન કરીશ, અધર્મનો નાશ કરીશ અને અસુરો થકી તમારી રક્ષા કરીશ. માટે હે ઋષિ મુનિઓ, ભગવાન જ્યાં સુધી પ્રગટ ન થાય ને ત્યાં સુધી આપણે આ વાત છાની રાખવાની છે. અને ભગવાન જ્યારે પ્રગટ થશે ત્યારે ભગવાનની ઈચ્છા પ્રમાણે સૌને જેમ હશે તેમ જણાશે. માટે હે ઋષિ મુનિઓ, અત્રે આપણે સૌ પોતપોતાના સ્થાનકે પધારશું. આપની વાત સાચી છે ધર્મદેવ. પ્રણામ. પ્રણામ પ્રણામ ધર્મદેવ. પ્રણામ. પ્રણામ બ્રાહ્મણ દેવ. પ્રણામ. આ ઘોર વનમાં સંધ્યા સમયે તમે બંને ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? હે બ્રાહ્મણ દેવ, મારું નામ ધર્મદેવ છે અને આ મારા પત્ની ભક્તિ છે. અમે છપૈયાના રહેવાસી છીએ. અમે વૃંદાવન ગયા હતા, ત્યાંથી વળતા આ ઘોર વનમાં ભૂલા પડ્યા છીએ. વૃંદાવન? વૃંદાવન શું કરવા ગયા હતા? અમે દુર્વાસાના શ્રાપને લીધે આ ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામીને
અસુરો થકી ખૂબ કષ્ટને પામ્યા અને એ કષ્ટના નિવારણ કરવા અમે વૃંદાવન ભગવાનનું આરાધન કરવા ગયા હતા. ત્યાં અમને પ્રગટ થઈ શ્રી કૃષ્ણ ભગવાને વરદાન આપ્યું કે જાઓ, હું તમારે ઘેર પુત્ર રૂપે પ્રગટ થઈશ અને ધર્મનું સ્થાપન કરી અધર્મનો નાશ કરીશ અને અસુરો થકી તમારી રક્ષા કરીશ. શું કહ્યું? એ કૃષ્ણએ તમને વરદાન આપ્યું? એ પાપી, એ કૃષ્ણ કપટીએ તમને વરદાન આપ્યું? જેણે પાંડવોનો પક્ષ લઈ મારા મિત્ર દુર્યોધનને માર્યો, તો હું અશ્વત્થામા એ કૃષ્ણને શ્રાપ આપું છું કે તે જો અવતાર ધારણ કરશે તો શસ્ત્ર ઉપાડી નહીં શકે, અને શસ્ત્ર ધારણ કર્યા વગર તે અસુરોનો નાશ નહીં કરી શકે. અરે રે, આ તો આપણે ભગવાને આટલી દયા કરી અને દર્શન આપી અને અસુરોના દુઃખ ટાળવાનું વરદાન આપ્યું, પણ તે આપણે ગુપ્ત રાખવાનું હતું. પણ આને આપણે પવિત્ર બ્રાહ્મણ જાણી અને બધી વાત કહી, પણ તે તો અશ્વત્થામા નીકળ્યો. હવે શું થશે? હા, સાચી વાત છે દેવી. આપણે તો પવિત્ર બ્રાહ્મણ જાણી અને એને આપણા અંતરની વાત કહી હો, પણ એ બ્રાહ્મણ તો અસ્વસ્થામાં નીકળ્યો. પણ દેવી, તમે જરાય ચિંતા ન કરો. હવે આપણે આ આવી પડેલ કષ્ટના નિવારણ માટે આપણે આપણા કુળદેવતા એવા હનુમાનજીનું આરાધન કરીએ અને એમને યાદ કરીએ. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કરો કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કરો કુરુ ફટ સ્વાહા. હે ધર્મદેવ, હું તમારો ગુરુદેવ હનુમાનજી છું. તમે ઉદાસ ન થાઓ. તમારે ઘેર તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતાર ધારણ કરશે અને તેઓને શસ્ત્ર ધારણ કરવાની જરૂર નહીં પડે, કેમ જે તેઓના સંકલ્પ માત્રથી જ અસુરોના નાશ થશે. વળી હે ધર્મદેવ, તેઓ તમને અને પોતાને શરણે આવેલ અનંત જીવોને પોતાની દિવ્ય માધુરી મૂર્તિનું સુખ આપીને અંતકાળે તેમના ધામમાં તેડી જશે. માટે હે ધર્મદેવ, તમે નિશ્ચિંત થઈને આનંદમાં રહીને ભગવાનનું ધ્યાન ભજન કરજો. ભલે હનુમાનજી, પ્રણામ. ધર્મદેવ, છપૈયાનો માર્ગ આ તરફ છે. પ્રણામ. પ્રણામ. આ રીતે હનુમાનજીએ મુખ્ય માર્ગ બતાવી અને ધર્મદેવ અને ભક્તિ દેવીને છપૈયા તરફ વાળ્યા છે. ત્યારબાદ ધર્મદેવ છપૈયાપુરમાં આવતા ફરીથી તેમની ધન સંપત્તિ વધવા લાગી છે. પ્રભુની કૃપા પ્રાપ્ત થવાથી તે હરિપ્રસાદ નામે વિખ્યાત થયા છે. ત્યારબાદ સમય જતાં પ્રભુએ ધર્મદેવના હૃદયમાં આવી અને પછી ભક્તિ માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. ભક્તિ માતાના ગર્ભમાં પ્રભુ આવતા તે પણ અત્યંત શોભાએ યુક્ત માતા દેવહૂતિની જેમ શોભવા લાગ્યા છે. ત્યારબાદ સમય જતાં ચૈત્ર માસ આવ્યો છે. ચૈત્ર માસની 9મી તિથિ આવી છે. તે દિવસે રાત્રિને સમયે ધર્મદેવે પ્રભુ પ્રાગટ્યનો સમય જાણી ભક્તિ માતાને સુતિકા ગૃહમાં સુવાડ્યા છે. તે સમયે મંદ મંદ શીતળ પવન વાવા લાગ્યો છે. મયુરો નૃત્ય કરવા લાગ્યા છે. કોયલો ટહુકા કરવા લાગી છે. ઇન્દ્રાદિક દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે. ગંધર્વો ગાન કરવા લાગ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. સાધુ પુરુષોને શુકન થવા લાગ્યા છે. દૈત્યો અસુરોને અપશુકનો થવા લાગ્યા છે. તે સમયે સંવત 1837ના ચૈત્ર સુધી 9મીની રાત્રે 10:10 ઘડીએ ભગવાન શ્રી ગ્રામી નારાયણનો જન્મ થાય છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. ત્રિલોકીમાં આનંદ ઉત્સવ છવાવા લાગ્યો છે. અનેક જાતના શુકનો થવા લાગ્યા છે. મંદ મંદ શીતળ પવન વાવા લાગ્યો છે. મયુરો નૃત્ય કરવા લાગ્યા છે. કોયલો ટહુકા કરવા લાગી છે. ઇન્દ્રાદિક દેવતાઓ આકાશમાં આવી અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા છે. ગંધર્વો ગાન કરવા લાગ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. એ સમયે છપૈયાપુરની નારીઓ તે સમયે કુમકુમ, હળદર, દહીં વગેરે માંગલિક દ્રવ્યો લાવી અને ધર્મદેવના ગૃહ પ્રત્યે આવી
અને આનંદ ઉત્સવ કરવા લાગ્યા છે. ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. 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 હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. 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 હે જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. હે છપૈયા મે લાલ भयो જય બોલો ઘનશ્યામ કી. છપૈયા મે લાલ भयो જય બોલો ઘનશ્યામ કી. હે જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. હે જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. હે જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. હે જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. હે આજ તો આનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. આજ તો આનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. હે છપૈયા મે લાલ भयो જય બોલો ઘનશ્યામ કી. છપૈયા મે લાલ भयो જય બોલો ઘનશ્યામ કી. હે ભક્તિ ગુસ્સે લાલ भयो જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ મુખે લાલ भयो જય બોલો ઘનશ્યામ કી. હે જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. હે જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. હે ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘેરાનંદ भयो જય બોલો ઘનશ્યામ કી. હે જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ અંતુ કર જોડી. ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી. દુઃખના ત્યાં તોડી નારાયણ નર દાતા નિજ ગુણ કનુધારી પ્રભુ દ્વિજ ગુણ કનુધારી. પામર પતિ તવધારા પામર પતિ તવધારા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી
બોલો ઘનશ્યામ મહારાજની જય.
विकट मुकुट सिर सवर्ण में सवर्ण में राम पद फरर गरर पद घूंघर रंग भर सुंदर श्याम रमे नीरे रंग भर सुंदर श्याम બોલો સ્વામિનારાયણ ભગવાન